નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ તો આંગણવાડી કાર્યકર બહેનો, ખાસ કરીને તેડાગર બહેનો તેમજ જે આંગણવાડીને સાથે જોડાયેલા તમામ બહેનો, આજનો વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો. તો આંગણવાડી બહેનોના વેતન વધારાની માંગણીને લઈને આજરોજ તારીખ 6/4/2024ની બપોરે આવી છે એક મોટી અપડેટ. તો બહેનો, શું છે આ અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો વાત કરીએ લાંબા સમયથી ચાલતા આંદોલન અને મંત્રીઓ સાથેની બેઠક બાદ લેવાયો છે મોટો નિર્ણય. તો 2 તબક્કામાં અપાશે ફોન તેમજ HRMS પોર્ટલ અને OTPથી થશે કડક મોનિટરિંગ. વિગતવાર વાત કરીએ તો ગુજરાત આંગણવાડી ન્યૂઝ. તો ગુજરાતમાં કુપોષણ સામે લડવા અને પોષણ અભિયાનને વધુ ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તો લાંબા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન ચલાવી રહેલી રાજ્યની અંદાજે 53,000થી વધુ આંગણવાડી બહેનો, મુખ્ય સેવિકાઓ અને સુપરવાઇઝરોને હવે સરકાર દ્વારા લેટેસ્ટ 5G સ્માર્ટફોન આપવામાં આવશે. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સ્માર્ટફોનનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવશે. તો મહિલા અને બાળ વિકાસ વિભાગના આ નિર્ણયથી આંગણવાડી સેવાઓને હાઈટેક બનશે અને બાળકો તેમજ સગર્ભા મહિલાઓના પોષણના ડેટાનું રિયલ ટાઈમ મોનિટરિંગ વધુ સરળ અને સચોટ બનશે બહેનો. તો ખાસ કરીને આંગણવાડી બહેનોને જે લાંબા સમયથી બે માંગણીઓ ચાલતી હતી, તો સૌથી પહેલાં વેતન વધારો અને ત્યારબાદ સ્માર્ટ 5G ફોન આપવા, જેને કારણે ઓનલાઈન કામગીરી કરવી સરળ બની શકે. તો હવે 5G લેટેસ્ટ સ્માર્ટફોન આપવાનો રાજ્ય સરકારે અને મહિલા અને બાળ વિકાસ વિભાગે નિર્ણય છે તે લઈ લીધો છે. તો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આંગણવાડીની બહેનો સ્માર્ટફોન સહિતના પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરી રહી હતી. તો આ મામલાનો સુખદ ઉકેલ લાવવા માટે તાજેતરમાં જ સરકારના 5 મંત્રીઓના સમૂહ અને આંગણવાડી બહેનોના સંગઠનોના આગેવાનો વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં બહેનોના પ્રશ્નોના નિરાકરણ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. તો સરકારે તેમની માંગણી સ્વીકારીને આંગણવાડી સેવાઓને ડિજિટલ અને સ્માર્ટ બનાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. તો મહિલા અને બાળ વિકાસ કચેરી એટલે કે ICDSના કમિશનર ડોક્ટર રણજીત કુમાર સિંહ દ્વારા 28 માર્ચ 2026ના રોજ જારી કરાયેલા પરિપત્ર મુજબ સમગ્ર રાજ્યમાં કુલ 55,612 સ્માર્ટફોન ફાળવવામાં આવશે. તો આ માટે સેમસંગ A06 5G 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મોડેલની પસંદગી કરવામાં આવી છે. તો બહેનોને માત્ર ફોન જ નહીં, પણ તેની સાથે 15 મેગાવોટનું ઓરિજિનલ સેમસંગ ટ્રાવેલ એડેપ્ટર, 2 કવર તેમજ ટેમ્પર્ડ ગ્લાસ અને ડસ્ટ કવર જેવી એસેસરીઝ પણ અપાશે. તો કેરળ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે KELTORN દ્વારા 2 તબક્કામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં આ ફોન પહોંચાડવામાં આવશે બહેનો. તો ખાસ કરીને સેમસંગનો જે A06 મોબાઈલ આવે છે, જે 5G મોબાઈલ છે તેમજ 6GB રેમ અને 128GB રોમ એટલે કે ઇન્ટરનલ મેમરી છે તે આપવામાં આવે છે. તેની સાથે 15 વોટનું જે ઓરિજિનલ સેમસંગ ટ્રાવેલ એડપ્ટર છે, તેમજ 2 કવર અને ટેમ્પર્ડ ગ્લાસ અને ડસ્ટ કવર જેવી એસેસરીઝ પણ આપવામાં આવશે. તો ખાસ કરીને કેરળ રાજ્યની એક કંપની છે, તેના દ્વારા આ 2 તબક્કામાં સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવશે બહેનો. તો આ 5G સ્માર્ટફોન મળવાથી પોષણ ટ્રેકર એપ અને રાજ્ય સરકારના અન્ય ડિજિટલ મોડ્યુલનો ઉપયોગ વધુ અસરકારક રીતે થઈ શકશે, જેથી ગ્રાઉન્ડ લેવલ પર પોષણ અભિયાનને નવી ગતિ મળશે. આ ઉપરાંત સ્માર્ટફોનના વિતરણમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકાર ખાસ ડિજિટલ વ્યવસ્થા પણ ગોઠવી છે બહેનો. તો દરેક આંગણવાડી કાર્યકરને અપાતો ફોનને
સંપૂર્ણ રેકોર્ડ ઘટક કક્ષાએ EHRMS પોર્ટલ પર નોંધવામાં આવશે. તો ફોનનો IMEI નંબર, કર્મચારીનો ફોન સાથેનો ફોટો અને ફોન મળ્યા પછી OTP આધારિત પુષ્ટિ પણ કરવામાં આવશે. તો ત્યારબાદ જ કચેરીના ડેડ સ્ટોક રજિસ્ટરમાં તેની નોંધ લેવાશે. તો આ સમગ્ર વિતરણ અને મોનિટરિંગની કામગીરી સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે નોડલ ઓફિસર તરીકે નાયબ નિયામક દિશા ડોડિયાની નિમણૂક પણ કરવામાં આવી છે. તો સરકારની આ સ્માર્ટ પહેલથી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચશે બહેનો. તો બહેનો, આ હતી આજની માહિતી જે તમારા માટે ખૂબ જ જરૂરી હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો.